હેલો. બોલો. શું? તું ચિંતા ન કર. જા ઓલા બબનને મોકલ. હા હા, એ લઈને આવશે, મોકલ એને. ન શું આપે? અને હા સાંભળ, કહી દેજે ઘરમાં ટીવી કોમ્પ્યુટર જે હોય ને એ બધું ખેંચી લાવે. હું જોઈ લઈશ પછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ. કેમ થયું? પૈસા આપી ગયું કોઈ? ના, ઓલો સૂર્યો એ હજી 10 દિવસની મોહલત માગે છે. અરે મેં કીધું નહીં, કારણ કે એ વાયદા કરતા એના 15 દિવસ વધારે થઈ જ ગયા છે. બબનને મોકલ્યો છે. બબનને કીધું છે કે કોમ્પ્યુટર ને ટીવી ને જે હોય ને એ બધું ખેંચી લાવ. હા, સારું કર્યું. આ જેટલો સામાન હોય ને એ લઈ લ્યો, અને એને એમ પણ કહી દઉં છું કે ચાલા એને મારજે પણ. આટલા પૈસા લઈ ગયો છે, એમાં કાંઈ એના ઓફિસનો સામાન લેવાથી ફરક પડવાનો છે? કઈ ફરક નથી પડવાનો. હા, મેં તમને કીધું હતું ત્યારે કે એ છે ને ખાલી ભોળો બનતો હતો, પણ નાટક કરતો હતો સાલો. તને ખબર છે, આ બધા જે પૈસા લેવા આવે ને એ આવે ત્યારે દીકરા થઈને આવે. ભા બાપા બા ફલાણું ઢીમકું અને રડતા રડતા આવે. અને જ્યારે પૈસા આપવાના હોય ને ત્યારે બાપ થઈને આવે. નથી હમણાં, હજી સગવડ નથી થઈ, 10 દિવસ થોભી જાઓ. હા હા, તો રોજનું થયું. પણ તમે જે રીતે મને શીખવાડ્યું છે એમ જ હું કરું છું. આ કોઈને ફોન કરવાનું ભૂલતો નથી, સમયસર વ્યાજ લેવાનું પણ મૂકતો નથી, અને સમય થઈ જાય એટલે મૂડી પણ પાછી લઈ જ લઉં છું. જે નથી આપતા એવા 2-3 જણા છે. હવે એ લોકો સાથે શું કરવાનું જે કહી દઉં એટલે મને ખબર પડે. કહી દઉં તને, વ્યાજ નથી આપતા ને તો મૂડી નહીં, પણ કઈ નથી આપતા. સાંભળ, એ લોકો આખો દી ગમે ત્યાં ભટકે તારી અને મારા ડરથી. રાતે ઘરે સુવા તો જાતા જ હશે ને? સવારે 5 વાગ્યામાં એના બારણા ખખડાવ અને બેસી જા ત્યાં. કાંઈ બોલવાનું નહીં, એક અક્ષર બોલવાનો નહીં. બારણું ખોલે એટલે એના ઘરમાં જે બેસવાની જગ્યા હોય ને ત્યાં બેસી જવાનું. પછી કે ને શું કામ આવ્યા, શું કામ નહીં, એક અક્ષર નહીં બોલવાનો. એને જખ મારીને પૈસા આપવા પડે. આપણને પૈસા આપતા આવડે જ ને તો કઢાવતા પણ આવડવું જોઈએ. અરે એવું પણ કર્યું જ હતું. આ 2 માણસને બેસાડ્યા હતા. રાતના પણ બેસી રહેતો, એક દિવસે બેસી રહેતો. છતાં એકનો 2 નથી થતું. આ દેવાંગ એનું નામ છે. હા તો આ બેનને ભણાવવા માટે રૂપિયા જોતા છે, આ છે તે છે, ઘણા બધા પ્રશ્નો બતાવ્યા, મને દયા આવી તો પૈસા આપ્યા એને. હવે એક પૈસોય પાછો આવતો નથી. આ વ્યાજ શરૂઆતમાં સમયસર આપતો હતો, પણ હવે તો વ્યાજ આપતોય બંધ થયો છે. સમજાતું નથી કે એની સાથે કરવું શું. કીધું ને મેં તને, એના ઘરે જઈને બેસી જા. બેસાડ્યો તો એમ તો કહું છું. હા, કાળુને જ બેસાડ્યો હતો. હા તો પણ સુધરતા નથી. કાળુની સેવા કરવા લાગ્યા. કાળુને જમાડે, એના ઘરમાં કોઈ હશે એનું ધ્યાન રાખે. અને આ ભાઈ સાહેબ પણ કાળુ કહે કે આ લોકોને તો મારે કેવી રીતે પહોંચવું. અમુકના મને સાચવે છે, સમયસર ચા આવી જાય, નાસ્તો આવી જાય, જમવાનું આવી જાય. કાળુને એકવાર અહીંયા મોકલજે. જેના ઘરે પૈસા માંગવા જઈએ ને એના ઘરનું પાણી પણ નહીં પીવાનું. સાથે બોટલ નથી લઈ જવાતી. એ ચા બા જે આપે ને ફેંકો લાત મારીને. શું કામ એની સેવા લ્યો છો? આવી રીતે કોઈ ગાંધીગીરી કરવાથી આપણને કઈ સફળતા મળે એમ નથી. આવી રીતે પૈસા ભૂલી જવાના થશે. એના કરતા છે ને તો હાથ ટાટિયા તોડો છે ને છેલ્લો ઉપાય. અને એ લોકો ક્યાંય પણ જશે ને તો હું બેઠી છું. પોલીસો માટે હું બેઠી છું, કાયદા માટે હું બેઠી છું. બધાય મારા ખિસ્સામાં છે. તાકાત નથી કે કોઈ એની ફરિયાદ લખે. સાચું? હા તો બધાને ફોન કરીને કહી દઉં ને. હા કહી દે. બોલાવી લઉં છું અને જાઉં છું એના ઘરમાં. હા બસ. આ પણ એક વાત, ગમે એ કર, આપણા માણસોને કહી દે છે કે જ્યાં પૈસા માગવા જાય ને તમે ગમે તે કરો, એના ઘરની તોડફોડ કરો, એની વસ્તુઓ ખેંચી લાવો, એને મારો પીટો, ગમે તે કરો. એના ઘરમાં જે મા દીકરી અને બેન હોય ને એને હાથ પર નહીં લગાડવાનો. એ મોટામાં મોટો ગુનો છે. એવું ક્યાં આપણે કરવાના છીએ? અને એમ પણ આપણી ગેંગની અંદર બધા છે ને સમજેલા જ છે, કોઈને સમજાવવા પડે એમ નથી. પણ આ ખાલી પોલીસનું જોઈ લેજો. આ ચોકીએ ફોન કરી દેજો તમે. હમણાં જ કહી દઉં. મારો દીકરો ને એ લોકો જાય છે ઉઘરાણી માટે, એટલે વચમાં આડા ના પડે ખોટા. 1 મિનિટ બેસ.
હલો, હા જાડેજા સાહેબ, નમસ્કાર. અરે બસ જુઓ ને, તમને તો ખબર છે ને કે મારું કામકાજ કેવું છે. હા, અરે 3 જણા કેવા છે લુખ્ખા જે પૈસા લઈ ગયા છે. શરૂઆતમાં એણે વ્યાજે આપ્યું, પણ હવે એવા નફ્ફટ અને નિંભર થઈ ગયા છે કે વ્યાજ પણ નથી આપતા. એટલે મેં મારા આદિને કીધું છે, એના ઘરે જા, હાથ પગ તોડ, એની વસ્તુઓ તોડ, અને જેટલી કિંમતી વસ્તુ લાગે ને બધી ટેમ્પામાં ભરીને આવતો રહે. હા આવશે એ ફરિયાદ કરવા, પણ તમારે શું કરવું એ તમને ખબર છે. હા હા, પહોંચી જશે, તમારા ઘરે પહોંચી જશે. મારો આદિ જ આવશે. હા ને, સારું ચાલો, જય શ્રી કૃષ્ણ. સાંભળ, જાડેજા સાહેબના ઘરે રાતે 20,000 મૂકી આવજે. પહોંચી જશે. સારું, હું જાઉં છું. જય હા, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૈસા નથી આપવા, અહીંયા કઈ ઝાડ ઉગે છે અને અહીંયા ધર્માદો કરવા બેઠી છું. અરે શું કરે તું ક્યારનો? હા, કેટલા ફોન કર્યા મેં તને? અરે બધા પંટરોને તૈયાર કર ફટાફટ. અરે પેલા ભણે જવાનું છે. પેલો લુખ્ખો પૈસા નથી આપતો ને, એનો સામાન ઉપાડી લેવાનો જ બધો. હા, હવે ત્યાં જશું પછી ખબર પડશે ને. આવો, તું લઈને આવ બધાને, ચાલ જલ્દી. હા ચાલ. શું છે? શું થયું? કાંઈ નહીં. આ જોને કેટલા સમયથી પૈસા લઈ ગયો છે, વ્યાજ આપવાનું પણ બંધ કર્યું છે, અને બાએ કીધું છે કે હવે એનો સામાન ઉપાડી લે. શું કરો છો તમે લોકો? બાને પણ ખબર નહીં પડતી હોય. અરે કોઈ માણસ પાસે ન હોય તો જ પૈસા ન આપતા હોય ને પાછા. એવું તો નથી કે તમારી પાસેથી પૈસા લઈને સારું જીવન જીવતા હોય તો તમે આવું કરી શકો. તો અમે ક્યાં ના પાડીએ છીએ? એને સારું જીવન જીવવા માટે જ તો પૈસા આપીએ છીએ, અને અમારી પાસેથી હોશે હોશે પૈસા લઈ જાય છે, સમયસર વ્યાજ પણ આપે છે, અને અમારા પૈસામાંથી કોઈ આજ સુધી નુકસાનીમાં નથી ગયું. જો ધંધો કરે તો. હા, આ ઘરમાં ને ઘરમાં વાપરી નાખે તો વાત અલગ છે. કેવા લોકો છો તમે? શું કરો છો આ બધું? સમજો થોડું હવે. લોકોની મજબૂરી હોય ત્યારે તમારી પાસે પૈસા લેવા આવતા હોય. હું માનું છું કે તમારા હકના પૈસા તમે પાછા લેવાના જ છો, પણ કોઈને સમય તો આપવો પડે ને. સમય તો નથી મારી પાસે, અને કોને સમય આપવો? હે, મૂર્ખાઓ જેવા હોય છે જે વ્યાજે રૂપિયા લે, અને આપણો ધંધો આમ જ ચાલે છે. આપણે કોઈને વ્યાજે આપવાનું બંધ કરી દેશું તો આપણે શું ખાશું? હા, આ બધું આમને ભેગું થયું છે. અરે બાની ઉંમર જતી રહી છે આમાં ને આમાં. તે જોયું નહીં? અત્યાર સુધી પણ એ ફોનમાં વહીવટ પોતે કરે, બધું કામ પોતે સંભાળે. આ ખાલી અમુક જગ્યાએ જ ઉઘરાણી કરવા મને મોકલે છે, બાકી તો ત્યાં સુધી તો એ પૈસા ગમે તેમ કહીને પતાવી લે છે. સારું નથી કરતા. વ્યાજના રૂપિયા ખાવાય હરામ બરાબર છે. આજ નહીં તો કાલે આનું 10 ગણું પાછું આપવું પડશે. અરે કઈ પાછું નહીં આપવું પડે? કેવી વાત કરે તું? કોને પાછું આપવું પડશે? તું જ્યારે હોય ત્યારે તારું છે ને લેક્ચર બંધ કરી દે. હા, જ્યારે હોય ત્યારે બસ શ્રાપ આપવા, સંભળાવવું, આવું બધું જ આવડે છે. અરે કોઈ શ્રાપ નથી આપતું, કોઈ બદદુઆ નથી દેતું. આ જ્યારે પૈસા લઈ જાય છે ત્યારે તો ભગવાન ભગવાન કહેતા છે ને અમને. હા, તો ભગવાન જેવા કામ પણ તો કરવા પડે ને. વ્યાજ વસૂલવાની ના નથી કે પૈસા માંગવાની ના નથી, પણ એના માટે કોઈને ઘરની બહાર કાઢી મૂકવા, સામાન ફેંકી દેવો, એને મારવા, એ કોઈ રસ્તો નથી. એ જ તો રસ્તો છે. એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આવું કરીએ ત્યારે જે પૈસા આપે છે, અને એ લોકો પાસે પૈસા નીકળે પણ છે, ખાલી આપણને દેવા નથી હોતા. કારણ કે હા, પૈસો વસ્તુ જ એવી છે, તો ચાલો પણ છૂટે નહીં હાથમાંથી. તો પણ ધંધો જ મૂકી દો ને. આવો સારું કામ કરો કે બિઝનેસ કરો. તમારી પાસે એટલી પ્રોપર્ટી તો છે કે તમે પોતાનો કોઈ સારો લીગલ બિઝનેસ કરશો ને તો એમાં પણ આગળ વધી જશો. માઇન્ડ તો છે જ મારા દીકરાનું. બિઝનેસ તો આ છે અમારો. આનાથી મોટો બિઝનેસ કયો કરવો? અરે બેઠા બેઠા રૂપિયા છાપીએ છીએ, અને મજા આવે છે આ કામમાં. આ પોલીસ વાળા સાથે ઓળખાણ છે, રાજકારણ વાળા પણ આપણી પાસે આવે. હે, આ પૈસાની જરૂર પડે ત્યારે બધા દોડતા આવે છે. એટલે આપણે તો આ કામ કરવું જ જોઈએ. એટલે તમે મારી વાત તો નહીં જ માનો ને? બિલકુલ નહીં માનું. તમે આજે તમારું ભાષણ આપો છો ને, અને જે આ જ્ઞાન પીરસો છો ને, એ તમારું જ્ઞાનને તમે દબાવીને રાખો. હા, વિચારવું પડશે તમારે. આજ નહીં તો કાલે. આ તમને નહીં ને તો તમારી આવનારી પેઢીને નડશે. હા બોલ. બહાર આવી ગયો? હા ચાલ આવું છું. હા, શું વિચારવું પડશે?
તમારે ક્યાંય જવાનું નથી, સમજી ગયા ને? તું મને રોકીશ? કેમ? પકડતી નહીં મને. હા, મારે જવું જ પડશે. આદિ, અરે છોડી દે મને. સમજવાની કોશિશ કરો. અરે સમજતી તું નથી. છોડ, મારે જવું પડશે ઉઘરાણી માટે. ઠીક છે, તમને કાંઈ ફરક જ નથી પડતો તો પછી હું તમને કહેવા વાળી કોણ? એ તો કહેવા માંગુ છું. જા, ઘરના અંદર કેટલા બધા કામ પડ્યા છે, કામ પતાવ. જા, પક.